એક હોટ સ્પ્રિંગ છે ત્યાં અમે જ્યાં ગરમ ગરમ પાણી આવે તો એ જોવા જઈશું. થોડી વાર હજી અહીંયા રહીશું. અહીંયાથી લગભગ 10-11 વાગે નીકળશું શાંતિથી. બાકી ગાઈસ અમારા લદ્દાખનો છેલ્લો પોઈન્ટ છે યાર, બહુ મિસ કરીએ છીએ લદ્દાખને. તો કઈ નહીં ગાઈસ, ચલો સામાન બામાન પેક કરી દઈએ થોડું, પછી નીકળશું હોટ સ્પ્રિંગ જોવા માટે. અને ત્યાર પછી જઈશું અમે મનાલીવાળા હાઈવે, જે મનાલીવાળો હાઈવે અહીંયાથી હશે 40 કિલોમીટર જેટલો છે એવું કેવું થાય છે. ગુડ મોર્નિંગ ગાઈસ, તો સ્વાગત છે તમારું બધાને આપણા નવા વ્લોગમાં. અત્યારે અમે છીએ લદ્દાખમાં, તમને બધાને ખબર જ હશે. અને આજે યાર બહુ જ દુઃખ થાય છે અમને જણાવતા કે અમારો જે લદ્દાખના જે મેન પોઈન્ટ હતા એમાંથી હવે આ છેલ્લો પોઈન્ટ છે પુગાવેલી. અને કાલની નાઇટ અમે પુગાવેલી રોકાયા હતા. તો જો સવારમાં છે ને તપેલાને બધું ધોઈ નાખ્યું છે, જમવાનું બનાવીને જમી લીધું ખીચડી. અને જોવા સામાન અડધો અહીંયા પડ્યો છે, અડધો જીગરભાઈનો ટેન્ટ પેલી બાજુ છે, સાયકલ આ બાજુ છે, મારી સાયકલ આ બાજુ છે. અને લાસ્ટ વ્યૂ ઓફ ધ લદ્દાખ, એટલે લદ્દાખ તો હજી ચાલુ રહે છે થોડા ઘડી, પણ ગાઈસ જે મેન પોઈન્ટ છે જોવામાં એનો આ છેલ્લો પોઈન્ટ છે. અને ગાઈસ બહુ જ દુઃખ થઈ રહ્યું છે કે હવે લદ્દાખ અમે છોડી દેવાના છીએ. આજે યાર છે ને ગાઈસ નીકળવાનું મન જ નથી થતો. અહીંયાથી લગભગ 9 વાગી ગયા છે, ક્યારના ઉઠ્યા ત્યારના એ જ કન્ફ્યુઝ કે અમારો લદ્દાખનો છેલ્લો પોઈન્ટ છે, હવે શું કરશું. હવે અમે લદ્દાખ છોડીને હિમાચલ બાજુ જવા માટે નીકળી જઈશું. લદ્દાખ હજી તો લગભગ 200 કિલોમીટર સુધી રહેશે. મનાલી હાઈવે અહીંયાથી 50 કિલોમીટર છે, ને પાછી અમે જતા રહીશું મનાલી સાઈડ. અને ત્યાર પછી અમે હિમાચલમાં એન્ટ્રી કરી દઈશું 1 થી 2 દિવસમાં. પણ લદ્દાખમાં જે નજારો છે, લદ્દાખમાં જે સુકૂન છે ને એ બહુ જ, એટલે બહુ યાર મન નહીં કરતું જવાનું છોડીને, પણ શું કરીએ યાર, જવું પડશે. બાકી જો ગાઈસ આ ટાઈપ ટેન્ટ લગાવેલા છે, સવારમાં નીકળવાનું મન નથી કરતું. તો પણ હવે વાસણને બધું પેક કરીને પછી અહીંયા એક હોટ સ્પ્રિંગ છે ત્યાં અમે જ્યાં ગરમ ગરમ પાણી આવે તો એ જોવા જઈશું. થોડી વાર હજી અહીંયા રહીશું. અહીંયાથી લગભગ 10-11 વાગે નીકળશું શાંતિથી. બાકી ગાઈસ અમારા લદ્દાખનો છેલ્લો પોઈન્ટ છે યાર, બહુ મિસ કરીએ છીએ લદ્દાખને. તો કઈ નહીં ગાઈસ, ચલો સામાન બામાન પેક કરી દઈએ થોડું, પછી નીકળશું હોટ સ્પ્રિંગ જોવા માટે. અને ત્યાર પછી જઈશું અમે મનાલીવાળા હાઈવે, જે મનાલીવાળો હાઈવે અહીંયાથી હશે 40 કિલોમીટર જેટલો છે એવું કેવું થાય છે. તો સામાન પેક કરી દઈએ સવારમાં. બાકી જો જીગરભાઈ આવી ગયા છે વાસણ ધોઈને, એ જો ગાઈસ મેં પણ આપણે જસ્ટ વાસણ ધોઈને આવ્યો અને જીગરભાઈ હાલ વાસણ ધોઈને આવે છે. બાકી અહીંયા છે ને સવારમાં બહુ ઠંડી હતી. બાકી જીગરભાઈને છે ને આદત છે વહેલા ઉઠી જવાની, તો જીગરભાઈ ક્યારના ઉઠી ગયા હતા. બાકી જીગરભાઈ કેવું લાગે છે? અને લદ્દાખનો છેલ્લો પોઈન્ટ છે, સારામાં સારો લાસ્ટ પોઈન્ટ છે. કંઈ નહીં ગાઈસ, ચલો વાસણ પેક કરી દઈએ પહેલાં. તો ગાઈસ સવારમાં છે ને હોટ સ્પ્રિંગ જોવા જઈએ. હોટ સ્પ્રિંગ જો ગાઈસ, અને છે ને કારા મોઢું કળાઈ ગયો જો ગાઈસ, આવું જ છે અહીંયા જો. આવું કચડું છે યાર. ત્યાં અમે જવાનું છે જો ગાઈસ, ત્યાં ફુહારો પડે ને ત્યાં જવાનું છે. તો ચલો જલ્દી જઈએ. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ હોટ સ્પ્રિંગ જોડે. હોટ સ્પ્રિંગ છે ત્યાં. અને જો ગાઈસ એકદમ એટલે અંદરથી પાણી આવે છે, અને એ પણ એકદમ ગરમ પાણી આવે છે. તો જો ગાઈસ આપણે ત્યાં ટેન્ટ લગાવ્યો તો ત્યાંથી આપણે આવ્યા છીએ હોટ સ્પ્રિંગ જોવા માટે. અને મારા જીગરભાઈને છે ને નસ જામ થાય છે કે શું થાય છે, ઠંડીમાં પગ રાખે ને પાણીમાં, ઠંડા પાણીમાં, તો નસ જામ થઈ જાય છે શાયદ. તો ટ્રાય કરે છે આવવાની, શાયદ આવી શકશે. બાકી કેમ કે તઈ છે ને રસ્તામાં બહુ બધું કિચડ છે ને ઠંડુ પાણી છે બહુ બધું. બાકી આપણે તો આવી ગયા છીએ ભાઈ ફાઇનલ. તો મસ્ત મજાનો નજારો છે, હોટ સ્પ્રિંગ જોઈ લીધી મસ્ત. અને હવે આપણે જઈશું પાછા ટેન્ટ સાઈડ. અહીંયા ફોટો વિડીયો લઈ લઈએ, ત્યાર પછી જઈશું આપણે પાછા ટેન્ટ સાઈડ. 17 વાગ્યા છે 10:30 અને મનાલી સાઈડ જવા માટે નીકળી ગયા છીએ, મનાલી હાઈવે જવા માટે. અને
ચઢાઈ ચાલુ થઈ ગઈ છે. જુઓ 15 થી 20 કિલોમીટરની ચઢાઈ છે. ત્યાર પછી ચઢાઈ આવે કે નહીં આવતી ખબર નહીં, પણ ત્યાર પછી 40 કિલોમીટરે મનાલી હાઈવે આવશે. તો ચઢાઈ ચાલુ કરી દીધી છે. હવે જોઈએ કેટલો ટાઈમ લાગે છે ચઢાઈમાં. બાકી મનાલી હાઈવે મળ્યા પછી તો મોજે મોજ. તો ચલો ગાઈસ, ધૂમ પણ પડાય છે તો ચઢાઈ ચાલુ રાખીએ થોડી થોડી. ફાઇનલી ગાઈસ 12 વાગી ગયા છે અને ચઢાઈ હજી ચાલુ જ છે. લગભગ હવે પૂરી થઈ જોઈએ. બાકી આગળ જઈએ તો ખબર પડશે કે કેટલી ચઢાઈ છે હજી તો. બાકી જો ગાઈસ છેક નીચેથી અમે આ ચઢાઈ કરીને આમથી આમ. જીગરભાઈ કેવું મજા? એકદમ બહુ મજા. ચઢાઈ બહુ ખતરનાક છે મિત્રો. મનાલી હાઈવે પોકું છે. ઉગાવેલીથી એકદમ સીધા અહીંયા સુધી ફૂલ ચઢાઈ છે. અને હવે થોડુંક આગળ કદાચ હોય તો હોય. જુઓ સારું વ્યૂ દેખાય અહીંયાથી, પણ આ વ્યૂ લેવા માટે મહેનત કરવી પડશે. જેટલા ડુંગર સુંદર છે ને એટલા ડેન્જર છે ગાઈસ. હાલત ખરાબ થઈ ગઈ છે. કંઈ નહીં ગાઈસ, જેટલી ચઢાઈ હોય એટલી ચઢાઈ કરીને ફટાફટ. ઓક્સિજન નહીં થયું હજી પૂરું. ઓક્સિજનની બોટલ તો અમારી જોડે જ છે હજી, ખાલી જ નથી. 2 ચઢાઈએ તો અમારા શરીરમાં ઓક્સિજન હજી ખૂટ્યું નહીં. બાકી ફટાફટ મનાલી હાઈવે પહોંચી જઈએ ને તો શાંતિ. મનાલી હાઈવે ચડ્યા પછી તો શું સીધા ચંદીગઢ. બાકી ચલો ગાઈસ, ઓલા રાઈડરો આવે છે જો ગાઈસ.